हाँ, कांग्रेस तो 5 વર્ષ ક્યાંય દેખાય નહીં, આમ આદમી 5 વર્ષ ક્યાંય દેખાય નહીં, પણ ચૂંટણી આવે એટલે આવી જ જાય, ચૂંટણી આવે એટલે અપક્ષો આવી જાય, ચૂંટણી આવે એટલે આ બધી પાર્ટીઓ આવી જાય। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે। ચૂંટણી નજીક આવે એટલે બે પક્ષ આમને સામને આવી જાય, નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપો કરે, એ ખૂબ સ્વાભાવિક હોય છે। ચૂંટણી આવે એટલે નેતા પોતાના કામ પણ ગણાવે, એ પણ સ્વાભાવિક હોય છે। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો એક વિડીયો સામે આવ્યો છે। એ વિડીયોમાં એ વિપક્ષ માટે બોલી રહ્યા છે અને સાથે જ વિરમગામની જનતાને એવું કહી રહ્યા છે કે આપણા જિલ્લામાં કેટલા કામ થયા છે તમને બધાને ખબર છે, 5 વર્ષથી અહીંયા કેવી રીતના કામ થાય છે એ પણ તમને બધાને ખબર છે। આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય કે પછી કોઈ અપક્ષના નેતા અચાનકથી ચૂંટણી આવતા જ કેવી રીતના ઉભરાઈ જતા હોય છે। આની પહેલાં પણ અનેકવાર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે આ ટોણો માર્યો જ છે કે દેડકાની જેમ જ્યારે વરસાદ આવે એમ દેડકા આવી જાય છે, એવી રીતના ચૂંટણી આવે એટલે નેતાઓ બહાર આવે છે ત્યાં સુધી કોઈ દેખાતું પણ નથી। હાર્દિક પટેલનું પણ કંઈક એવું જ કહેવું છે કે વિસ્તારના કામ બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓએ જ કર્યા છે। ચૂંટણી આવતા બધા જ લોકો વોટ કાપવા માટે બહાર આવતા હોય છે, સાથે જ એમને વિરમગામની જનતાને ઘણા બધા સંદેશા પણ આપ્યા છે। તો હાર્દિક પટેલ જે કહી રહ્યા છે તે સાંભળીએ। નગરપાલિકાની 36 સીટ માટે પાર્ટીએ ઉમેદવારો ડિક્લેર કર્યા, બધાના ફોર્મ ભરાઈ ગયા અને નગરપાલિકાના ઇતિહાસમાં ન બની હોય એવી ઘટના બનવાની છે, એ તમે 2-4 દાડા પછી જોઈ શકશો। ખૂબ મોટા પ્રમાણે વિરમગામ નગરપાલિકાની અંદર લોકોનો પ્રેમ, લોકોનો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરીને લોકો ખૂબ જંગી બહુમતીથી ચૂંટણી જીતે, ખૂબ જંગી બહુમતીથી લોકો વિકાસના કામો કરી શકે। અને તમે જોયું છે કે વિરમગામ નગરપાલિકામાં ગઈ વખતે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બની એટલે નગરપાલિકા બની તો અનેક વિકાસના કામો હાથ ઉપર લીધા હતા, પ્રગતિ ઉપર છે। અને આખી વિરમગામ વિધાનસભાની અંદર ચાહે તાલુકા, જિલ્લા, નગરપાલિકા તમામ પાર્ટીના ઉમેદવારો સક્રિય રીતે લોકોની વચ્ચે જઈને કામ કરે છે। મારે માત્ર એટલું તમને કહેવું છું, તમે એટલું તમારા હૃદય ઉપર હાથ મૂકજો કે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતનો સદસ્ય હોય, તાલુકા પંચાયતનો સદસ્ય હોય કે નગરપાલિકાનો કોર્પોરેટર હોય, કોઈ એવું તો નહીં કે વિરમગામ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો નથી દેખાતા। હા, કોંગ્રેસ તો 5 વર્ષ ક્યાંય દેખાય નહીં, આમ આદમી 5 વર્ષ ક્યાંય દેખાય નહીં, પણ ચૂંટણી આવે એટલે આવી જ જાય, ચૂંટણી આવે એટલે અપક્ષો આવી જાય, ચૂંટણી આવે એટલે આ બધી પાર્ટીઓ આવી જાય। તો લોકોની વચ્ચે જન સેવાના માધ્યમથી લોકોની સેવા કરવાનો જો કોઈ સંકલ્પ હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન હેઠળ માન્ય ભૂપેન્દ્રભાઈની આ ટીમ આ વિકાસના કામોની સાથે જન સેવાના કામોમાં અવિરત કામ કરી રહ્યા છે। મારી આપ સૌને વિનંતી છે કે વિરમગામ નગરપાલિકાની અંદર પણ અનેક અપક્ષ લોકોએ ફોર્મ ભર્યા, કોંગ્રેસનો તો ઉમેદવાર નથી જગ્યા, તમે વિચારો વિરમગામ નગરપાલિકાની 36 બેઠક ઉપર એક કોંગ્રેસી ઉમેદવાર નથી મળ્યો, અપક્ષ લડાવે છે। કેમ અપક્ષ લડાવે છે? કેમ કે એમની પાસે ઉમેદવાર નથી। કોને લડાવે છે? તો કે ભાઈ આનાથી નારાજ હોય, આને ટિકિટ મળી તો એના કુટુંબમાંથી કોકને લાવીને, એવી રીતે અપક્ષ ચૂંટણીઓ લડાવવાનું કામ એ કોંગ્રેસ કરે છે। હંમેશા લોકોને ડિવાઈડ કરીને રૂલ કરવાની નીતિ જે કોંગ્રેસની છે એના કારણે આપણા વિસ્તારની અંદર હંમેશા કોંગ્રેસ કંઈક ને કંઈક ગતકડા કરતી હોય, પણ વિરમગામ વિધાનસભાની જનતા હંમેશા નિર્ણય કરતી હોય છે, ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરતી હોય છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે કામ કરતી હોય છે। તો મારી આપ સૌને વિનંતી છે, દરેક સમાજના લોકોને વિનંતી છે કે એકમાત્ર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર 500 વર્ષ પછી પાવાગઢે માતાજીની ધજા ચડી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ચડી, 370 ની કલમ કોઈ હટાવી હોય તો ભારતીય જનતા પાર્ટીએ હટાવી, 5000 વર્ષ પછી અયોધ્યાની અંદર આપણા મારા તમારા ઈષ્ટદેવ એવા પ્રભુ શ્રી રામનું કોઈ મંદિર બનાવ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે। આજે વિકાસની સાથે સાથે વિરાસતને જો કોઈ સાચવવાનું કામ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે। ચાહે કાશી હોય, ચાહે સોમનાથ હોય, ચાહે દ્વારકા હોય, મહાકાલેશ્વર હોય, આ તમામ જગ્યાએ વિકાસના કામોની સાથે સાથે તમારી અને મારી જે વિરાસત છે એ વિરાસતને જો કોઈ સાચવવાનું કામ કરતું હોય ને તો મારી અને તમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કરે છે। આ ભાજપે આપણો પરિવાર છે અને જો એ કામ સાથે આપણે આગળ વધીશું તો હું નિશ્ચિત રૂપે એવું માનું છું કે વિકાસની ગતિને ખૂબ વેગ મળવાની છે। અનેક વિકાસના કામો હાથ ઉપર અત્યારે છે, અમુક વિકાસ કામો તો પ્રગતિ હેઠળ છે, એટલે તમે એવું માનો કે આવનારા દિવસની અંદર તમે અને મેં જે કલ્પના કરી છે ને એવું વિરમગામ બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। અને અટલ બિહારી વાજપેયી સાહેબ હંમેશા કહેતા, એ વખતે મુંબઈની અંદર બહુ વર્ષો પહેલા એમની સભા થયેલી ત્યારે તો ભારતીય જનતા પાર્ટીની કોઈ સીટ નથી, છતાં પણ એમણે કીધું હતું કે ભાઈ એક દિવસ અમારી સરકાર બનશે। આજે દેશની અંદર સરકાર બની, અનેક વિકાસના કામો, અમુક વિરાસતના કામો જે ન કલ્પના કરી શકીએ એવા કામો થઈ ગયા છે।
અને એ કોઈ એક સમાજ કે એક ધર્મ માટેની દરેક ધર્મ માટેની ચિંતા એ કરતા હોય છે. માત્ર ચૂંટણી આવે ત્યારે મેદાનમાં દેખાય અને ચૂંટણી પૂરી થતા જ કોઈની સાથે બેસી જાય. ઠગોને તક અપાય નહીં, આવા અપક્ષોથી ચેતજો. વિરમગામ નગરપાલિકામાં મારી ખાસ વિનંતી છે, અપક્ષોથી ચેતજો. તમારો મત કિંમતી છે, વેડફાય નહીં. જીતશે વિરમગામ, જીતશે ભાજપ. અને એક વાત બહુ ક્લિયર છે, આ વખતે વિરમગામની અંદર 26 પારના નારા સાથે આગળ આપણે વધવું છે. વિરમગામ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આપ મેદાન છોડીને તો ભાગી ગયા છે. અપક્ષોની પણ વિરમગામની જનતા જમાના જપ્ત કરવાની છે. માત્ર વિરમગામની અંદર કમળ ખીલવાનું છે.